હાય, હું છું માનસી પારેખ અને તમે જોઈ રહ્યા છો રૂબરૂ વિથ નીરુ. મને ટીવી 9 ઘર જેવું લાગે એટલે તમારી સાથે વાત કરવાનું બહુ ગમે છે. ઇન્ડિયા કોલિંગથી લઈને નેશનલ એવોર્ડ સુધીની એક રસપ્રદ અને યાદગાર સફર. અને હાલ લાલો ફિલ્મની સફળતા એટલે કે 120 કરોડની લાલો ફિલ્મની સફળતા ઉજવી રહ્યા છે એવા માનસી પારેખ મારી સાથે હાજર છે. સ્વાગત છે ટીવી 9માં. થેન્ક યુ સો મચ. મને ટીવી 9 ઘર જેવું લાગે એટલે તમારી સાથે વાત કરવાનું બહુ ગમે છે. આઈ એમ સો હેપી ટુ હિયર ધેટ. અને સૌથી પહેલાં તો તમને અઢળક શુભેચ્છાઓ, શુભકામનાઓ. લાલો ફિલ્મની સફળતાને લઈને કેટલું મોટું બેન્ચમાર્ક માનો છો આ તમે? લાલો ફિલ્મની સફળતા ફક્ત ફિલ્મની સફળતા નથી, ગુજરાતી ભાષાની, રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળતા છે. કેમ કે લાલો એવી ફિલ્મ છે જે બધાના હૃદયને સ્પર્શી ગઈ છે અને એવી એક ફિલ્મ જેમાં કોઈ મોટા સ્ટાર્સ જે કહે ને એવા ના હોય છતાંય બધાને એવી ગમી જાય કે બધા એક એક બે બે ત્રણ ત્રણ વાર જોઈએ અને ગીતો બધાને ગમે છે, ડાયલોગ બધાને ગમે છે અને બધાના પરફોર્મન્સીસ ગમ્યા છે. શ્રુહદના, કરણના, રીવાના. એટલે અંકિત સખિયા જે ડિરેક્ટર છે લાલોના, એમને બહુ મહેનત કરી છે આ ફિલ્મમાં. અને જ્યારે પાર્થિવને મેં આ પિક્ચર પહેલી વાર જોઈ ત્યારે અમને થયું કે ના, આ પિક્ચર તો બધા જોવી જ જોઈએ. એટલે અમે ફૂલ સપોર્ટ આપ્યો એમને. અને બસ હવે ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી છે ને, એ જે કહેવત છે એ સાચી થઈ લાલો ફિલ્મને લઈને. અને હવે તો હિન્દીમાં રિલીઝ થઈ ગઈ છે એટલે ગુજરાતી ભાષા માટે બહુ મોટી વાત અને ગર્વની વાત છે. બિલકુલ, એક બહુ જ મોટું અચીવમેન્ટ કહેવાય છે અને ડેફિનેટલી એક બેન્ચમાર્ક પણ છે. કારણ કે જે રીતની સફળતા મેળવી છે અને યુઝ્યુઅલી જોવાયું છે કે મોટા બજેટની ફિલ્મો હોય તો મોટા એક્સપેક્ટેશન્સ હોય, પણ આ કેસમાં ઇટ્સ એબ્સોલ્યુટલી ઓપોઝિટ. તમને શું લાગે છે કયા એવા 3 મોટા ફેક્ટર્સ છે જે આ નાના બજેટની ફિલ્મને આટલી સફળતા મેળવી દીધી છે? પહેલા તો છે એક ઇમોશનલ કનેક્ટ. કેમ કે કાઠિયાવાડી ભાષામાં જે બધા ડાયલોગ બોલ્યા છે એ લોકોએ, એ સાંભળીને બધાને એમ થયું કે અરે આ તો અમારી સ્ટોરી છે. બીજું છે સ્ટ્રોંગ પરફોર્મન્સીસ, જેમ કે મેં કીધું શ્રુહદ, કરણ અને રીવા બહુ સરસ કામ કર્યું છે. ત્રીજું અંકિત સખિયા જે ડિરેક્ટરે ગીતોને એટલા સુંદર રીતે સ્ટોરીમાં વીવ કર્યા છે કે જ્યારે તમે ફિલ્મ જોવો ત્યારે તમને એકદમ આમ તમારા આંખોમાં આંસુ પણ આવી જાય, તમને ખુશી પણ થઈ જાય અને એવા સુંદર અને ડીપ ઇમોશન્સ તમે ફીલ કરી શકો છો. અને આ જ છે પાવર ઓફ સિનેમા, જેમાં તમારે કરોડોના સેટની જરૂર નથી, તમને લાખોના કોસ્ટ્યુમ્સની જરૂર નથી. તમારી ઓનેસ્ટી અને તમારા મહેનતથી તમે ઓડિયન્સીસનું દિલ જીતી શકો છો અને લાલુએ પ્રૂવ કર્યું છે. અને વિદેશોમાં પણ લોકોએ આને ખૂબ પ્રેમ આપ્યો છે. કયો એવો ફેક્ટર છે જે જેન્ઝી સાથે જેને ખૂબ સ્ટ્રોંગલી કનેક્ટ કર્યું છે અને ઓડિયન્સીસે આટલો પ્યાર આપ્યો આને? મને લાગે છે જેન્ઝી છે ને, ઘણા બધા આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યાં બધાના જીવનમાં બહુ ટેન્શન છે, સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, મેન્ટલ ઇલનેસ છે. આ ઘણા બધા રીઝન્સની લીધે છે. એટલે હવે એઆઈ આવી ગયું છે, કેટલા બધા જણના જોબ્સ રિપ્લેસ થાય છે, પોપ્યુલેશન વધતું જાય છે, પોલ્યુશન વધતું જાય છે. આ બધામાં એક એવી ફિલ્મ આવે છે જે તમને આપે છે હોપ, આશાની એક કિરણની જે વાત છે. આ ફિલ્મ જોઈને તમને લાગશે કે ના, મારી અંદર જ ભગવાન છે, મારી અંદર જ પાવર છે અને મારે મારા કઠિન સમયમાંથી નીકળવું હશે બહાર તો એ આખી વાત મારા હાથમાં છે અને હું નીકળી શકું છું. એ થોટ જે બધાને મળે છે ફિલ્મના એન્ડમાં, એ થોટ જ બધા સાથે બહુ કનેક્ટ થયો છે. અને ઓફકોર્સ કૃષ્ણની વાત આવે તો શ્રી કૃષ્ણ સદા સહાયતે જે વાત છે લાલોની, એ તો છે જ. આ બધાના જીવનમાં કૃષ્ણની અનુભૂતિ બધાને અલગ અલગ રીતે થઈ રહી છે, થતી હોય જ છે. અને આ ફિલ્મ જોઈને પણ બધાને કૃષ્ણની અનુભૂતિ થાય જ છે. આ ફિલ્મના પ્રમોશનમાં કે ફિલ્મ રિલીઝ થઈ એની પછી જે રીતે ઓડિયન્સીસ સુધી પહોંચી છે, જેટલી હ્યુજ રીચ આની જોવા મળી છે, તમને શું લાગે છે ડિજિટલ પ્લેટફોર્મે આમાં કેટલી મોટી ભૂમિકા ભજવી છે? મને લાગે છે લાલો ફિલ્મ એ દેખાડી દીધું છે કે આજકાલની ઓડિયન્સ ફક્ત ટ્રેલર નથી જોતી, આજકાલની ઓડિયન્સ રીલ્સ પણ જોવે છે. અને રીલ્સ ઉપર જે બધાના રિએક્શન્સ જોઈને ઘણા એવા વ્યક્તિઓ હતા જેમને વ્યસન હતા, અલગ અલગ પ્રકારના વ્યસન હતા અને એ વ્યસન છૂટી ગયા પિક્ચર જોયા પછી કે ના, હવે આજથી હું પ્રણ લઉં છું કે આ વ્યસન હવે પાછું નહીં કરું. એવા વ્યક્તિઓના વિડીયોઝ જોઈને બધાને એમ થયું કે આ કેવી પિક્ચર છે જે બધા જોઈને આમ આવી વાતો કરે છે. અને જ્યારે એ લોકો જોવા ગયા તો એમને થયું કે ના, સાચી વાત છે. એક હૃદયસ્પર્શીય અને બહુ જ દિલથી બનાવેલી પિક્ચર જોઈએ. સુમિત સંભાલ લેગા, ગુલાલ, ઇન્ડિયા કોલિંગ, અહીંથી તમારી શરૂઆત અને આજે એક નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર, આ ટ્રાન્સફોર્મેશન તમે કઈ રીતે જોવો છો?
મને લાગે છે કે મને 20 વર્ષ થયા હવે ઇન્ડસ્ટ્રીમાં, અને જ્યારે હું આવી ત્યારે એકદમ જ નવી હતી, મને કાંઈ ખબર નહોતી. ખાલી એટલી ખબર હતી કે મને એક્ટિંગ આવડે છે ને મને એક્ટિંગ ગમે છે અને હું મહેનત કરવાની છું. બસ આ 3 વિચારથી મેં મારું કરિયર આખું બનાવ્યું છે. ઓફકોર્સ ફેમિલીના સપોર્ટ વગર તો કાંઈ પોસિબલ છે જ નહીં. એટલે મારા હસબન્ડ પાર્થ છે, મારી ડોટર નિર્મી, મારી મમ્મી પપ્પા, બધાનો સપોર્ટ, બધાના આશીર્વાદ તો છે જ. પણ એક ઇન્ડસ્ટ્રીના આઉટસાઇડર તરીકે જ્યારે હું આવી હતી અને હવે 20 વર્ષ પછી નેશનલ એવોર્ડ, ફિલ્મોના આટલા સરસ પ્રતિસાદ, આટલું બધું કામ અને એક્સપિરિયન્સીસ કર્યા પછી હજી મારામાં એટલી જ ધગસ છે કામ કરવાની ને એટલો જ પ્રેમ છે. ઇનફેક્ટ વધી ગયો છે પ્રેમ. એટલે કહેવાય ને કે તમે તમારા પાથ ઉપર જ્યારે ચાલતા હો ત્યારે તમને ખબર નથી કે તમે ક્યાં પહોંચવાના છો, પણ તમને મજા આવે છે ચાલવામાં જ. એ મજા લઈને હું આગળ વધી રહી છું અને મને બહુ આનંદ છે. પેશન સાથે કામ કરી રહ્યા છો. ટીવીથી ફિલ્મ સુધીની જે તમારી સ્વિચ ઓવર થઈ છે, કઈ મોટી ચેલેન્જીસ તમને ફેસ કરવી પડી છે? ઘણી બધી ચેલેન્જીસ હોય છે. એક સ્ત્રીના લાઈફમાં તો ચેલેન્જ હોય જ છે, અને ટેલિવિઝનથી ફિલ્મ તમે જ્યારે શિફ્ટ કરતા હો કરિયર ત્યારે એમાં પણ ઘણી ચેલેન્જીસ હોય છે. ઘણા એવા હોય છે જે કે છે અરે ટેલિવિઝનમાં કરી લીધું પણ હવે ફિલ્મમાં કેવી રીતે કરશે, અને ઘણા એવા હતા જે કહેતા હતા અરે હવે તો કાંઈ હવે થવાનું નથી, જોઈએ માનસી શું કરે છે. પ્રોડ્યુસર, બહુ મોટી પ્રોડ્યુસર બનવા નીકળી. અમને પણ નહોતી ખબર કે અમે શું કરશું, પણ એવી ઈચ્છા હતી કે ના, આપણે કલાકાર છે, આપણને ખબર છે કે ઓડિયન્સીસને શું ગમે છે. આપણે ગીતો ગાઈએ છીએ, દુનિયાભરમાં ટ્રાવેલ કરીએ છીએ, આપણને ખબર છે કે ઓડિયન્સીસ સાથે કઈ વાતો કનેક્ટ થાય છે. આપણે એવી જ સ્ટોરીઝ બનાવી છે. એટલે ગોળ કેરી, કચ્છ એક્સપ્રેસ, જમકુડી, શુભચિંતક અને હવે લાલો, એટલે આવી ફિલ્મ્સને સપોર્ટ કર્યું, આવી ફિલ્મ્સ બનાવી, અને આ જર્નીમાં આગળ ધીરે ધીરે વધતા જ જઈએ છે ને, કે હમ આગે બઢતે ગયે કારવાં બઢતા ગયા, એવી વાત છે. એટલે બસ કારવા એટલે અમારા ગ્રુપ સાથે અમે આગળ વધીએ છીએ, અને ગુજરાતી ભાષા, ગુજરાતી લેંગ્વેજ, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતની બધી અલગ જે વાર્તાઓ છે અમારે સિનેમા થ્રુ દુનિયાભરમાં પ્રચલિત કરવી છે, અને એ જ હેતુથી અમે ફિલ્મો બનાવી રહ્યા છીએ. ચેલેન્જીસથી લઈને સક્સેસ સુધી એક માઇલસ્ટોન, નેશનલ એવોર્ડ વાળો માઇલસ્ટોન તમે અચીવ કર્યો છે. તમે આને પર્સનલી કઈ રીતે જોવો છો? તમારા ઓબ્વિયસલી પર્સનલ લાઈફ માટે અને પ્રોફેશનલ લાઈફ માટે પણ કેટલું મોટું તમે આને ગણો? એબ્સોલ્યુટ. નેશનલ એવોર્ડ તો કહેવાય ને કે આજકાલ બધાને અવોર્ડ્સમાં એટલો વિશ્વાસ રહ્યો નથી. બધા એમ થાય કે હા હા હવે એવોર્ડ છે, શું મોટી વાત. પણ નેશનલ એવોર્ડ એક એવો એવોર્ડ છે કે ના, આપણા બધાને એટલો જ રિસ્પેક્ટ છે આ એવોર્ડ માટે. અને જ્યારે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાએ મને એક નહીં ને 3 નેશનલ એવોર્ડ આપ્યા કચ્છ એક્સપ્રેસ માટે, એવી એક પિક્ચર જે મેં અને મારા હસબન્ડ પાર્થિવે પ્રોડ્યુસ પોતે કરી છે, પૈસા લઈને અમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ પાસેથી. અમારી પાસે પૈસા પણ નહોતા, તો ફેમિલી ફ્રેન્ડ્સના સપોર્ટથી આ પિક્ચર બનાવી હતી. ખબર નહોતી પિક્ચરનું શું થશે, ઓવર બજેટ વહી ગઈ હતી પિક્ચર, પણ એની સફળતા જ્યારે નેશનલ એવોર્ડના રૂપે મળી, જ્યારે વિધાનસભામાં હતી, ત્યારે આંખમાં આંસુ આવી ગયા હતા મને. કેમ કે એક મા તરીકે, એક વર્કિંગ વુમન તરીકે, એક પત્ની તરીકે જે મારી જર્ની હતી, મારે મારા જર્નીથી દેશની બધી સ્ત્રીઓને એ જ કહેવું છે કે તમે મહેનત કરો તો તમે કાંઈ પણ હાસિલ કરી શકો છો. ઘણીવાર આપણે પોતાના સેલ્ફને થોડું ઓછું દેખાડી દઈએ છીએ કે ના ના મારેથી તો આ નહીં થાય, અંડર એસ્ટિમેટ કરી નાખીએ છીએ. પણ કચ્છ એક્સપ્રેસની સ્ટોરી પણ એ જ હતી કે મોંઘી કેવી રીતે પંખ એના મળે છે અને કેવી રીતે ઉડે છે. અને મારા સ્ટોરીથી પણ મારે બધાને એ જ કહેવું છે કે તમે ખુદમાં તમે વિશ્વાસ રાખો તો ધ સ્કાય ઇઝ ધ લિમિટ, અને તમે ઉડી જ શકો છો. તમે ઓન સ્ક્રીન તો બહુ બધી અલગ અલગ લેયર્સવાળા રોલ કરેલા છે, અલગ અલગ જોનર્સના રોલ કરેલા છે, પણ ઓફ સ્ક્રીન પણ તમે હવે એક નવી સફળતા મેળવી લીધી છે. શું લાગે છે, વોટ કીપ્સ યુ ગોઈંગ? તમારું ઇન્સ્પિરેશન શું છે? મારું ઇન્સ્પિરેશન છે બધા જ મારી આજુબાજુ, મારી મમ્મી, મારા નાની, એવા બધા સ્ત્રીઓ વચ્ચે હું મોટી થઈ છું જે લોકોએ બહુ મહેનત કરી છે. અને મેં એ લોકોને જોયું છે કે એ લોકો જ્યારે મહેનત કરે ને ત્યારે એમની સાથે સાથે એ લોકો તો સફળ થયા છે, પણ આખું પરિવાર સફળ થયું છે. એટલે એ જ હેતુથી હું પણ એઝ અ કલાકાર, એઝ અ પ્રોડ્યુસર, એઝ એન એક્ટર હું છું આજે. તો મારી એ જ ઈચ્છા છે કે જ્યારે 50 વર્ષ પછી જ્યારે કોઈ મારું નામ યાદ કરે તો એ લોકોને એમ થાય કે ના, આવી હતી આ એક એવી છોકરી જે ખબર નહોતી શું કરશે, પણ જ્યારે એને જે કર્યું છે ને બધા વર્ષો સુધી યાદ કરી જાય, મારા કામ થ્રુ, મારા ફિલ્મો થ્રુ, મારા ગીતો થ્રુ. ગુજરાતી સિનેમામાં આજે માનસી પારેખ જે જગ્યા પર પહોંચ્યા છે, હાઉ ડુ યુ સી યોર સેલ્ફ ટુડે? આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ જર્ની, ભગવાનની બ્લેસિંગ્સ.
કૃષ્ણના બ્લેસિંગ્સ, મારા બા, મારા નાની, બધાના બ્લેસિંગ્સથી જ આ બધું પોસિબલ થાય છે. કેમ કે મહેનત તો બધા જ કરતા હોય છે, પણ સફળતા બધાને નથી મળતી. અને ઘણા એવા ક્ષણ થયા છે જ્યારે મને પણ સફળતા નથી મળી, પણ ત્યારે પણ ભગવાનમાં એકદમ ફેથ રાખીને કીધું કે ના, આપણે મહેનત કરશું અને આગળ દેખાડશું બધાને કે આપણે કરી શકીએ છીએ. અને હવે જ્યારે કરી રહ્યા છે ત્યારે બધાના જ્યારે કોલ આવે કે માનસી તમે બહુ સારું કામ કરી રહ્યા છો, પાર્થિવ તમે જે કરી રહ્યા છો અમે બહુ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે. તો એનાથી એક હાશકારો થાય કે ચલો આપણે જે કરી રહ્યા છે બહુ સારી રીતે આગળ વધી રહ્યું છે અને અમારી સાથે બધા જ આગળ વધી રહ્યા છે, ખાલી અમે નહીં. ડેફિનેટલી એઝ અ ગુજરાતી અમારા માટે પણ આ ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ છે, કારણ કે ગુજરાતી સિનેમાને આજે જે સ્તર પર જોઈ રહ્યા છે ગ્લોબલી, દેટ રિયલી મેક્સ અસ ઓલ સો પ્રાઉડ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ. લાસ્ટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક રેપિડ ફાયર રાઉન્ડ છે, જસ્ટ વન વર્ડમાં તમારે આન્સર કરવાનું છે. ચાય ઓર કોફી? બ્લેક કોફી. અર્લી મોર્નિંગ શૂટ ઓર લેટ નાઇટ શૂટ? અર્લી મોર્નિંગ શૂટ. One word that describes your character As in a real life? Very, very focused. Romantic scenes or emotional scenes? Both. But Script. emotional scenes more. Script memorized or last minute changes? Both. Heavy costume or comfortable outfit? Whatever the character and the film demands. Makeup chair or vanity van? Anything. I don't care about my makeup chair or vanity van as long as I'm on set and I'm working with good people. First thing after you pack up? Call my daughter. Phone or sleep? Sleep. Biggest foodie? Absolutely. Biggest foodie. હમણાં બસ ઊંધિયું ખાવાનું છે મારે. One habit of yours that makes you laugh all the time? That makes me laugh all the time. હું વસ્તુ બહુ ભૂલી જાઉં ઘણી વાર, એટલે મને એમ થાય કે અરે આજે શું નવું ભૂલી ગઈ. એટલે પહેલા ગુસ્સો આવતો તો હવે થાય કે ચલો હું આવી જ છું, હવે મેં અપનાવી લીધું છે મારા ફ્લોઝને પણ. OTT or television? OTT. Romantic drama or thriller? Thriller. Method acting or instinct acting? Both. Social media reels or fan edits? Fan edits. Fame or creative satisfaction? Creative satisfaction. Director's cut or actor's instinct? Director's cut. Thank you so much, Mansi. And we wish you all the best. Really proud of you. Thank you so much. Camera person Deepak Sen સાથે નીરુ TV9 અમદાવાદ.